તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં દઈશું. તો હજુ ખેતરની ખાડી ખૂટી નથી ને બંગાળની ખાડી આવી જશે. જુઓ મિત્રો, બંગાળની ખાડી હાલી આવે છે. મને એવું લાગે છે ઘરે અમારે હટ ભાગી જવું પડશે. માન ખેડૂતના ખેતરમાં આજુ સમજો કપામાં ફાલ આવ્યો તો તા પાછું આવી ગયો. હવે આ ખેતરમાં સમજો ખેડૂત માન બચારે નીપજ સમજો અલખેર આવવાની લાલચ હતી ઈ નું આવા દીધી. સમજો તમે વાદળ છેડ્યું ઈ ગજબનું વાદળ છેડ્યું છે. ઓ મને એમ થાય મારે ઘાંઘા ભાગી જવું પડશે, નકર આય ને મને પાણી કરી નાખશે. અને શું હું તમને વાત કરું, માન ખેતરમાં ફાલ આવ્યો તો પણ વરસાદે આવીને બગાડી નાખ્યો. ભગવાન આ તારી કેવી લીલા હે પ્રભુ, હે જગન્નાથ, ये क्या हुआ? વિડિયો આવશે પાછા. જોયું મિત્રો, વરસાદ આમ તો વાવાઝોડું આવ્યું છે ગુજરાતમાં. આવ્યું વાવાઝોડું. વાવાઝોડાના લીધે કેટલા માણસો મરાણા. ગામના જો ભાગે છે વાડીઓમાંથી એટલું બધું. હા, ગુજરાતમાં વરસાદના કારણે 3 મકોડા અને 4 કીડીના મોત થયા. પોલીસ તલાશ કરે કોણ હજુ તલાશ કરે છે કે કેટલા મર્યા છે અને કેટલા જીવે છે. આપણે હસ્પતાલમાં બધા દાખલ કરી નાખ્યા છે. તમે વાદળ જો, હજુ તો વાદળ ઊભું જ છે. ક્યાં જઈને આયા બધી? પેલા દવા કપા સાટો જો કપા શેખણ થઈ ગયો. શેખણ થઈ ગયો. હા, દવા બવા સાટી. કઈ દવા સાટી? પેલા મોડો કોટન પાવડર સાટી. શું હે આ બધું? બકાલું લેતો આવ્યો, પછી શું કર્યું? બકાલું આવ્યું એમને. એટલે સમજો બકાલું આવ્યું હે. ઘરે જઈને તાજું સમજો શાક બનાવશે. હે ખાવું નહીં ભાવે. ખાવું નહીં ભાવ કા? કપા બગડી ગયો. જો કપા બગડી ગયો. અલ્યા મુંજાવશો નહીં, ભગવાનની હાથમાં છે બધું. કાંઈ આવું હોયું જાય. આપણે સારું કરી નાખશે બધું. હજુ વરસાદ આવે શું કરવાનું પછી? અમે આંબાલાલ શું ખબર પડે? અમે તારપત્રી લેવડાવે છે કે પછી અમે હુડકા લેવડાવે? શું ખબર પડે? નકર તો હું કપા કાઢીને સૈણા પૈણા વાવશું. સૈણા વાવશું તો હા, પછી શું બીજું ઈ થાય છે ને આપણે. હું કપામાં જો આ ખેડૂતની વેદના, જો આ વેદના